તો ખજૂરભાઈ એટલે સેલ્યુટ લાયક માણસ છે, વ્યવસ્થિત માણસ છે, બધો વહીવટ. મેં કીર્તિબેન તમારા પપ્પાને એવી બધી વાત કરી હતી, બરોબર? કોઈ આડીઅવળી વાત મેં કરી નહોતી. પણ એને હું કર્યું ખબર છે? આખી સ્ટોરી તમને હું આગળ કહી. મેં જ્યારે વિડીયો મૂક્યો પછી બીજા દિવસે મને એક ભાઈ મળ્યો, મને કે વિડીયો ડિલીટ મારવો છે, તને ₹1,00,000 અપાવું. મેં કીધું તારી મને ઘાલે, 1.5 લાખ તો મારો લંડન ઇમિગ્રેશનમાં પગાર છે, હું કેમ તારો લાખમાં વિડીયો ડિલીટ મારું? અહીંયા માણસો મોકલે પાછી એમ. પછી એનું ન હાલ્યું. મેં વિડીયો ક્યારે મૂક્યો હતો? 2 દી પહેલાં, બરોબર? કાલે મને આમાંથી મેસેજ આવ્યો આ નંબર ઉપરથી. આ જુઓ તમે, ક્યારે આવ્યો? સવારે. કીર્તિ ખચ્ચર મને મેસેજ કરે, હેલો હેલો હેલો. મને જ ખબર નહોતી કે આ વ્યક્તિ કોણ છે. એમાં લખ્યું હતું જય સિયારામ. એટલે મેં કીધું બધા ચાહક મિત્રો મેસેજ કરતા હોય તો મેસેજ કરે. પહેલાં તો તું છે ને જય સિયારામ લખ્યું ને બેન ચોદ, એ કાઢી નાખજે તારામાંથી. આ બધી વસ્તુ છે ને નહીં ચાલે, બરોબર? ઘડીક કે જય માતાજી ને ઘડીક કે આમ ને ઘડીક કાનુડાન માને ને ઘડીક જય સિયારામ લખે ને તારા વોટ્સઅપમાં. પછી મેં એને લખ્યું હુઝ ધીસ એમ. મેં મારો વિડીયો મૂક્યો તો એ લાઈફ ટાઈમ રહે. એના પપ્પાએ કીધું હતું, એ બધી વસ્તુ મેં કીધી હતી. એના પપ્પા હું બોલ્યા હતા તો હું આજે કહીશ, બધી વસ્તુ હું કહીશ આજે કમ્પ્લીટ. અને બીજી બધી આખી જેટલી મેટરો છે ને ગુજરાતની બેટા, બધી આવી ગઈ છે દુબઈ હાઈકોર્ટમાં, બરોબર? એટલે ટેન્શન ના લે. તને અત્યાર સુધી છે ને બધા લોકોએ શું છે કે નવરી સમજીને જવા દીધી. હું નવરો નથી. અને હવે સાંભળો, એવું કહે ને હું ગાળ નથી બોલતી. આનું કામ ખાલી બ્લેકમેલનું છે, લોકો પાસે પૈસા પડાવવાનું. પહેલાં દોસ્તી કરે અને પછી પૈસા પડાવે. દોસ્તી ના કરે તોય તે એવું કે આ આવો છે ને તેવો છે ને, બરોબર? આ હું તમને બતાવું ને 2021માં એનો મારા ઇન્સ્ટાગ્રામમાં સામેથી મેસેજ આવ્યો હતો, હાય હાય. બધા એવું કરે અને ગામમાં હું બતાવે, હું કોઈને મેસેજ નથી કરતી. હવે તમે આ જુઓ, આ મને મેસેજ આવ્યો, હાય. મેં કીધું હુઝ ધીસ. હું મારી ઓફિસે હતો અને એ લોડી સાંભળી લે, હું તારી જેમ નવરો નથી, બરોબર? એટલે મને ગમે ત્યારે ફોન મેસેજ ન કરવા. કાલે રાતે મેં સ્ટોરી મૂકી કે ભાઈ હું કાલે લાઈવ થવાનો છું, બરોબર? પહેલાં મેં નોર્મલ વિડીયો બનાવ્યો હતો કે તમારા પપ્પા આવું કહેતા હતા, કીર્તિબેન પટેલ મારી કોઈ દુશ્મની નથી, આ તે બધી વસ્તુ મૂકી. પણ લોડી મને ધમકી આપે વોટ્સઅપમાં, એને ખબર નહીં કેટલી જાતના મેં પાણી પીધા, ગામના પાણી પીને બેઠા, ભેણ ચોદ. પછી મને આમાં મેસેજ કર્યો વોટ્સઅપમાં, સાંભળવા જુઓ. આમાં મેં લખ્યું હુઝ ધીસ, કારણ કે હું ઓફિસે હતો. મારી તમે સ્ટોરી જોઈ લો, કાલે મેં 4 વાગે મૂકી હતી સ્ટોરી, 3 વાગ્યાની હશે, 2:30 વાગે મૂકી હતી. આ એને મિસ કોલ આવ્યો. મેં કીધું વોઇસ મેસેજ ઓનલી. પછી મને મેસેજ કરે, તું એકવાર ફોન ઉપાડ, નકર બહુ મોટું થશે. તારા મા બાપ તો અહીંયા છે, તારા મા બાપ પાસે હું જાઉં છું, બરાબર? તું તારો ફોન ઉપાડવા હું નવરો નથી, લોડી સમજી લેજે. સમજી ગઈ? બીજા રેકોર્ડિંગ સાંભળો. તું શું કહેતો હતો કે કીર્તિના પપ્પા એવું કહેતા હતા કે હું મંદિર નથી જઈ શકતો સ્વામિનારાયણ. પેલા તો અમે સ્વામિનારાયણનો ધર્મ જ નથી પાડતા. ખોટીના પેટના ભોસ મારીના. મને તે ભોસ મારીને કીધું તું તારી બેન ચોદામણી નહીં, તારી બેનને લંડ ગાલે તારી. અને તું એમ કહેજો કે મારો પટેલ સમાજ મારી હારે આમ તેમ. આપણે કોઈ સમાજ હારે કોઈલું છે નહીં, પણ બધા સમાજ હારે તું વિવાદ કરે છે ને, તને હું કહી દઉં 99% લોકો સ્વામિનારાયણમાં માને છે. હું પોતે આબુધાબી સ્વામિનારાયણના મંદિરમાં જાઉં છું. એટલે તું 150 વાર એવું બોલી કે હું સ્વામિનારાયણ નથી માનતી ને આ નથી માનતી, વચ્ચે તે એનો વિવાદ કર્યો હતો. એટલે તું લોડી કઈ ભગવાનનો વિવાદ કરીશ? હવે ભેણ ચોદ આટલી મોટી થઈ ગઈ તું. હવે સાંભળો, બીજા તમને રેકોર્ડિંગ સંભળાવું. મને આ 150 રેકોર્ડિંગ મોકલા, ફોન ઉપર ફોન કર્યા, આ બતાવે છે ઓનલાઈન અલગ અને ઓફલાઈન અલગ. આ ગાંડી થઈ ગઈ છે. જો બતાવું તમને. તને એવું છે કીર્તિ તારું ઘર નથી જોયું એમ? તે જે મારા માટે ખોટું સ્ટેટમેન્ટ આપ્યું છે, હે રંડવા, તું મને મળ્યો ત્યારે તો ખજૂરની ખોદતો તો. ખજૂર આવો, ખજૂર દેવો, ખજૂર માં. તું લોડી ત્યારે દારૂ પીતી હતી અને ફૂલ પી ગઈ હતી ને, રેવા દે, મને બોલાયમાં તું લાઈમાં ચૂત મારી નહીં. બધાનું ગમે. ઓલા કાલે નહીં તો ઓલા દેવલને ઉપાડી લીધો, ઓલા કોઈક છોકરાને ફોન કર્યો દીપને કે ભાઈ દેવલ આવું કહેતો હતો, પાછું મને વાત કરાવીને તું બધાને ફોડો છો. ખજૂરભાઈ તો ઓલરેડી છે જ ફેમસ, તારે ફેમસ થવું છે. અને આને મેઇન શું છે ખબર છે? હું તમને આગળ જતાં આખી વાત કરું. આ લાઈવ આપણો છે ને 1.5 નહીં 2 કલાકનો, જ્યાં સુધી મારી બેટરી રહે ને ત્યાં સુધી આ લાઈવ ચાલશે.
તમે બધા તમારા બધા જ મિત્રોને મોકલી દો. આની આખી હિસ્ટ્રી, ફોટો, વિડીયો બધું જ આપણે એક લાઈવમાં જ પતાવી દઈશું. જેટલું આવશે ને બધું જ હું લાઈવમાં નાખીશ, બરોબર? મારી પાસે જેટલી વસ્તુ છે ને એટલી. એના કેટલા કેસ હાલે જ ને એ હું તમને લાઈવમાં બતાવી દઉં, બરોબર? આજે પ્રૂફ સાથે, પોલીસ સ્ટેશન સાથે, નામ સાથે, એક્ટ કયું લાગ્યું છે એ બધું જ. ને આ બધું કેવું છે કે હું બદ્રીનાથ ગયો હતો ને, બદ્રીનાથ ભગવાન કેદારનાથ, ત્યારે હું રેડ્યો હતો અને મારા મમ્મીને મેં પ્રોમિસ કર્યું હતું કે હું આવી બધી મેટરોમાં નહીં પડું. હું જીવું છું મારા મા બાપ માટે ને મરી મારા મા બાપ માટે. યાદ રાખજે, ભોસ મારી નહીં, તારી બેનને લંડ ગાલે મારા મા બાપને ઉઠાવી એવું કીધું તે એમ. ચૂત મારી નહીં, ઇન્ડિયા નથી, બાકી તારી માં ચોધી નાખત. હવે સાંભળો, બીજા રેકોર્ડિંગ પહેલા સંભળાવું, પછી આપણે આગળ ચર્ચા કરીએ આ લોડીની. આમને તેમને બધું તું ફોન ઉપર ને કે તારે ઘરે આવીશ અત્યારે ને અત્યારે. અને એવું નહીં માનતો તું બહાર હોય તો ગમે ત્યાં હોય હો. હા, તારી માન તારા બાપની બધા તો છે ને. હા, તું ફોન ઉપાડ હાલ. તને એવું છે કીર્તિ તારું ઘર નથી જોયું એમ? ઓકે, એક મિનિટ, આપણે કોમેન્ટ સેશન થોડું ઓન કરીએ. બધાને અવાજ આવે છે કમ્પ્લીટ? તો મને એકવાર તમે લાઈવમાં યસ એમ કહી દો એટલે હું કોમેન્ટ ઓફ કરી દઉં. અવાજ બધું કમ્પ્લીટ આવે છે ને રેકોર્ડિંગના ચોદું ખચ્ચરનો? ખાલી એક માણસ યસ લખી દે ને એટલે પાછી કોમેન્ટ હું ઓફ કરી દઉં. ઓકે, કોમેન્ટ ઓફ. આનું કામ હું છે મૂળ તમને કહી દઉં. ગમે એ કલાકાર આગળ વધતો હોય એની ગાયનમાં હળી કરવાની. વચ્ચે ઓલી હિરોઈનને લીધી હતી કે ભાઈ તને સોંગ મળે ને તને સોંગ મળે ને. હવે તને કોઈ સોંગ સિંગિંગમાં ન રાખે. તારું મોઢું જોયું? મને કે તારા મા બાપને ઉપાડી લો. આગળ બધા રેકોર્ડિંગ સંભળાવું, બધી જ વસ્તુ આજે લાઈવમાં તમને બતાવીશ દોસ્તો. આનો પડદા ફાસ આજે વિશ્વાસ સોની કરશે. અત્યાર સુધી તે ભરવાડ સમાજ, આટલા ભોળા લોકો એની હારે પંગો લીધો. કાલે પાછું રબારી સમાજનું બોલતી હતી. બેન છો રબારીનું કઈ બોલીને હું સમર્થન છું રબારી સમાજનો. ભુવાજી આમ ને તેમ ને, કોઈ આની અગેન્સ્ટમાં કાંઈ બોલતા નહીં. તમારે બધાએ ખાલી મને મેસેજ કરી દેવાનો. બધી વસ્તુ આની હું ફોડ લઈશ. અને આ મેં જોબમાં મારી રજાનું એપ્લાય કર્યું છે. 5 દિનની રજા મળે ને, હું પોતે ઇન્ડિયા આવું છું. મારા મા બાપ પાસે તને માફી ન મંગાવી નમાવીને મારું નામ વિશ્વાસ સોનીની. જા ચૂત મારી નહીં. મને વોટ્સઅપ મેસેજ કર્યો નહીં ને તે 24 કલાકમાં આઈ એમ સોરીનો, તો તારા થાઈલેન્ડ, દુબઈ, શ્રીલંકા બધા વિડીયો રમ 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 જો. હવે તું મારી પાસે વાતું નો યાદ રાખજે કીર્તિ. ચૂત મારી નહીં. સાંભળો બીજા રેકોર્ડિંગ. પૈસાના ભૂખલા એ ઈજડા. ફોન ઉપાડ. હે, ફોન ઉપાડ તું. ખોટા સ્ટેટમેન્ટ આપે. પૈસા લઈને ખજૂરભાઈ પૈસા લઈને સ્ટેટમેન્ટ આપ. તારી બેનને લંડ ગાલે તારી. મારો 1.5 લાખ પગાર છે. મારી વાઈફ આર્કિટેક્ટ છે. 2.5 લાખ રૂપિયા પગાર છે. તને કોઈ બરોડા પ્રિન્સેસમાં 10,000 રૂપિયા ન રાખે, બોસ મારી નહીં. અને મને કહેશો પૈસા લીધા? ઓય બાપ, હલી ન તકતો ખજૂરભાઈ, મને બહુ પૈસા આપ્યા, હલી ન તકતો. ચૂત મારી નહીં. ખજૂરભાઈમાંથી નીકળો ને 2 વર્ષ થયા. અને મારા માતાજીએ હનુમાન દાદાની સોગંદ ખાઈને કહું છું, અમારો કોઈ વ્યવહાર નથી. આ ચૂત મારીની બધાને ફસાવાનું કામ કરે છે. ભેણ ચોદ કેવું છે કે આની સામે કોઈ બોલતું નથી ને એટલા ચડી ગઈ છે. જેને બ્લેકમેલ કર્યા હોય ને, જેને ભવિષ્યમાં ઓલું ટેક્સટાઇલ વાળાનું મારા પાસે છે, હું મંગાવું જ છું. આવે ને એટલે રેકોર્ડિંગ નાખું, નો નાખું ને તો 2 બાપનો. ઊભી રહેતું. બીજા રેકોર્ડિંગ સાંભળો પહેલા. પૈસાના ભૂખલા પૈસા લઈને સ્ટેટમેન્ટો આપો છો. ફોન ઉપાડ તું. પૈસાની મને વાત કરે જ ને, આ બધી મેટર જ પૈસાને લીધે ચાલુ થઈ છે. 31st આવી છે, બેનને પાર્ટી કરવાની હોય અને ચૂત મારીની પાસે પૈસા નથી એટલે આખા ગામમાં ભીખ માગે અને બધાને દબાવે. અને તું કોને મળીને તેલવાળાને આને તેને બધું પટેલોને બધું કરત ને તું જાતિવાદ, તારી ગાણ મરાઈ જશે. મારી પાસે બધા રેકોર્ડિંગ આવે જ છે, ઓન ધ વે. ફ્લાઇટમાં આવે જ, પેન ડ્રાઈવમાં. ચૂત મારીની. પછી મને શું કે, જો મને કે ફોન ઉપાડ, બાકી બહુ મોટું થઈ જશે. જવાબ દે મારા, મને ફોન ઉપાડ. મેં કીધું કીર્તિ હું ઓફિસ છું, નીકળી એટલે કોલ કરું, ગાલ ના બોલીશ. મને કે તારું બધું ગોતી લીધું છે મેં. મા બાપે એવું કીધું હતું એમ. હાલ લઈ જાઓ મારા મા બાપ પાસે. છે પ્રૂફ બોલો એનું, બાકી હું કેસ કરું છું તારા ઘરે જઈને. તારી ઉપર ઓલરેડી 150 કેસ છે, તું મારા ઉપર કેસ કરીશ? તું જે ઓનલાઈન બધી મેટરો કરે જ ને બેટા, હું 30 વર્ષનો થયો. તારી જેમ ઓનલાઈન વાળા નથી, આપણે ઓફલાઈન ગેંગસ્ટર છે. નામ પૂછી લેજે.
મહુવા ગામ ભાવનગર, મહુવામાં ખાલી જઈને પૂછી લેજે વિશ્વાસ સોની કોણ હતો. તારી બેનને લંડ ગાલે તારી. આ બધું મૂકી દીધું એટલે ચૂત મારી ની મને ધમકી આપીશ તું. તારા ઘરે જઈને મા બાપને કીધું પ્રૂફ આપ. ઓકે બાયડી જેવો તું દબાયેલા, માતાજી ક્યારેય સારું નહીં કરે. હાલતા અને ચાલતા બધાને એક જ વસ્તુ કે માતાજી તારું કાંઈ સારું નહીં કરે, માતાજી તારું કાંઈ સારું નહીં કરે. કાલે ચૂત મારીને દેવલને કીધું મને કે એ દેવલને ઓલામાં મૂક્યું ને માતાજી તારું કાંઈ સારું નહીં કરે ને આ જન્મમાં ભોગવ છો ને તું લોડી તું ભોગવ છો. તારા મા બાપ આરે નહીં રહી શકતી, તારા મા બાપ તને ધૂતકારતા નથી. અને હું ન્યૂઝવાળાને લઈને તારી ઘરે ના પોગું, ઇન્ડિયા ના આવું. તારા પપ્પા જે બોલ્યા હતા ને, તારા પપ્પા કહું તું તારો બાપ ને એવું બોલું યોર ફાધર યોર ડેડ, તારા પપ્પા. કારણ કે આપણે મા બાપની રિસ્પેક્ટ છે. લાઈવ કર્યું તોય મા બાપ માટે કર્યું છે, બરોબર. તારી બેનને લંડ ગાલે તારી મારા મા બાપ ઉપર ગઈ ને, તારી માં ઓછો થઈ ગઈ ને તો જોજે તું. એવું કે બધાને માતાજી કરે ક્યારેય સારું ન થાય. મારી મમ્મી દશામાં એટલું માને છે, એ સવારે ઉઠીને પાણી નથી પીતા, બરોબર. તારી દશા ફેરવવા હવે હું આવી ગયો છું, વિશ્વાસ સોની, બરોબર. અત્યાર સુધી મારા મા બાપના લીધે કાંઈ બોલો નહીં. સોશિયલ મીડિયામાં આજ સુધી હું સિમ્પલ સોબર રહ્યો, જેને જેમ કીધું એમ રહ્યો, ભોળો રહ્યો. આપણા બેટા